વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીશું. તો ચલો શરૂ કરીએ આપણે. તો પહેલાં તો હું લિસ્ટ બનાવી દઉં છું કે એમાઇન કઈ કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. બરાબર. તો ચલો પહેલાં તો આપણે લિસ્ટ બનાવી દઈએ એમાઇન કઈ કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. તો જુઓ, પહેલાં એસિડ સાથે પ્રક્રિયા આપશે એમાઇન, કારણ કે પોતે બેઝ છે માટે એસિડ સાથે પ્રક્રિયા આપશે. બીજું આર એક્સ એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે, જેને આપણે કહીશું આલ્કાઇલેશન. બરાબર, આલ્કાઇલેશન પ્રક્રિયા આપશે. ધ્યાન આપજો, આ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન નથી હોય ને, ખાલી સિમ્પલી આલ્કાઇલેશન છે. યસ, ફ્રીડલ ક્રાફ્ટ તો એને કહેવાય જેમાં આપણે નિર્જર AlCl3 નો ઉપયોગ કરીએ છીએ અને એરોમેટિક કેન્દ્ર ઉપર રિએક્શન થતી હોય છે, જેને કહેવાય છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. યસ, એને કહેવાય છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. આ તો મેં સિમ્પલ આલ્કાઇલેશન બતાવ્યું છે. ચલો બરાબર. પછી આપશે RCOCl સાથે. બરાબર. યસ, આને કહેવાય છે એસાઇલેશન. તો આ પણ ફ્રીડલ ક્રાફ્ટ નથી હો ને ભાઈ. યસ, ફ્રીડલ ક્રાફ્ટ નથી, સિમ્પલી એસાઇલેશન છે. યસ, આને આપણે એમ કહી શકીએ કે ભાઈ RCO ટ્વાઇસ O સાથે પ્રક્રિયા. બરાબર, RCO ટ્વાઇસ O સાથે પ્રક્રિયા. બરાબર, અથવા RCOCl સાથે, હે ને, એસિડ હેલાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા, જેને કહેવાય છે એસાઇલેશન. જેને શું કહેવાય છે? એસાઇલેશન પ્રક્રિયા કહેવાય છે. ચલો પછી C6H5COCl સાથે, જેને કહેવાય છે બેન્ઝોઇલેશન. શું કહેવાય છે? બેન્ઝોઇલેશન. બેન્ઝોઇલેશન. યસ, ચલો બરાબર. હા, પછી કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. બરાબર, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા યા તો કાર્બાઇલ એમાઇન કસોટી. બરાબર. પછી આવશે હિન્સબર્ગ. હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. સાથેની પ્રક્રિયા. પછી આવશે HNO2 સાથેની પ્રક્રિયા. પછી આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને કહીશું SE, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બરાબર. તો આટલી રાસાયણિક પ્રક્રિયાઓ એમાઇન સંયોજનો દર્શાવે છે. હા, આ સિવાય જે NCERTમાં નથી, બરાબર, એની પણ આપણે વાત કરી લઈશું, જેને આપણે વધારાની પ્રક્રિયા કહીને લિસ્ટ આઉટ કરી લઈશું. બરાબર, આ પૂરું થાય પછી. બરાબર. યસ, પહેલાં આટલી 8 પ્રક્રિયાઓ પૂર્ણ થાય પછી આપણે તમને જે NCERT બહારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે વધારાની પ્રક્રિયાઓ કરીને લિસ્ટ આઉટ કરીને સમજાવી દઈશું. ચલો, ઓકે. યસ, તો આટલી પ્રક્રિયાઓ આપણે જોવાની છે. ઓકે, તો આ બધી એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ છે. હા, આમાં ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પરથી એક MCQS નીટમાં આવી ચૂકેલો છે અને HNO2 સાથેની રાસાયણિક પ્રક્રિયા પરથી પણ MCQS નીટમાં પૂછી ચૂકેલો છે. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ છે બધી. બરાબર, આ પાછળની 4 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બાઇલ એમાઇન, હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, HNO2 સાથેની પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાને એમ પણ કહેવાય છે કે ભાઈ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇનનું અલગીકરણ. એમાઇનનું અલગીકરણ પણ કહેવાય છે આને. આપણે જોઈશું એટલે ખબર પડી જશે તમને. ચલો બરાબર. યસ, તો ચલો શરૂ કરીએ આપણે વન બાય વન. ચલો, તો પહેલા આપણે એસિડ સાથેની પ્રક્રિયાની વાત કરીએ. તો ચલો, નંબર 1, એસિડ સાથેની પ્રક્રિયા. ચલો, આપણે એક એમાઇન લઈ લઈએ છીએ પહેલાં, C2H5NH2. આને કહેવાય ઇથેન એમાઇન. તો અમે એલિફેટિક એમાઇન લઈ લીધો છે. ચલો, હવે એસિડમાં આપણે HCl લઈ લઈએ, આની સાથે પ્રક્રિયા કરીએ.
હવે એસિડનું કામ શું છે? H+ આપવાનું કામ છે. ચલો બરાબર, યસ. હવે આ લોન પેર શું કરશે ખબર છે? આ H+ ને ઇલેક્ટ્રોન આપી દેશે, કારણ કે H+ પાસે શું હોય છે? ખાલી કક્ષક હોય છે. બરાબર, આ ભિખારી ભાઈ હોય છે, તો આ સીધો આને ઇલેક્ટ્રોન આપી દેશે અને પોતાની લોન પેર જે છે H સાથે બંધ બનવામાં વાપરી દેશે, જેના કારણે શું બની જશે? C2H5NH3 બની ગયું. યસ, નાઇટ્રોજને પોતાની લોન પેર વાપરી નાખી, જેના કારણે એના પર પોઝિટિવ ચાર્જ આવી ગયો. યસ, એને સ્ટેબિલિટી આપશે Cl- આ નેગેટિવ. યસ, આ રીતના ક્ષાર બની ગયો. આ ક્ષાર બની ગયો. આ ક્ષારને આપણે શું કહીશું? એમોનિયમ ક્ષાર. હે ને? કારણ કે નાઇટ્રોજન ઉપર એકચ્યુઅલી 4 હાઇડ્રોજન હોય છે, એમાંથી એક હાઇડ્રોજનની જગ્યાએ શું છે? આલ્કાઇલ સમૂહ. યસ, તો આપણે કહી શકીએ આ ચતુર્થક એમાઇન છે. આને કહેવાય છે એમોનિયમ ક્ષાર. ચલો ઓકે, યસ. તો આ રીતના એમાઇન સંયોજનો જે છે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે. ચલો, તો આ એલિફેટિક સંયોજન સાથે મેં બતાવી. હવે હું તમને એરોમેટિક સંયોજન સાથે બતાવી દઉં. ચલો, આપણી પાસે આ એરોમેટિક સંયોજન છે, આનું નામ છે એનિલીન. બરાબર, યસ. ચલો, આપણે એની પ્રક્રિયા કરીએ HCl સાથે. ચલો, શું થશે? આ લોન પેર જે છે H+ ઉપર અટેક કરીને પોતાની લોન પેર વાપરી નાખશે હાઇડ્રોજન સાથે, બરાબર, બંધ બનાવવામાં, જેના કારણે બની ગયો NH3, ઉપર ચાર્જ લાગી ગયો પોઝિટિવ. બરાબર, આ Cl- જે છે એને સ્ટેબિલિટી આપશે. યસ, તો એમોનિયમ ક્ષાર બની ગયો. ચલો, ક્લિયર છે? તો એસિડ સાથેની પ્રક્રિયા આપણી પૂર્ણ થાય છે. ચલો, હવે આપણે તમને RX સાથે પ્રક્રિયા બતાવીએ, જેને આપણે કહીશું આલ્કાઇલેશન પ્રક્રિયા. ચલો, તો ધ્યાન આપો. પહેલાં આપણે એલિફેટિક એમાઇન લઈ લઈએ, C2H5NH2. C2H5NH2 આ એલિફેટિક એમાઇન છે આપણો. આનું નામ છે ઇથેન એમાઇન. ચલો ઓકે, હવે આપણે આને RX સાથે પ્રક્રિયા કરીએ. સપોઝ હું લઉં છું C2H5I. બરાબર, યસ. આને કહીશું આયોડો ઇથેન. આ છે આપણું ઇથેન એમાઇન. એની આપણે આયોડો ઇથેન સાથે પ્રક્રિયા કરીએ, હીટ આપીએ. ચલો, શું થશે? તો આપણે કહીશું કે આ જે એમાઇન છે એમાં જે નાઇટ્રોજન જે છે એના પર લોન પેર પડેલું છે, જેના કારણે આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે અને આ જે છે હેલોજન ધરાવતો કાર્બન કે જેના ઉપર ધન વીજભાર હશે એના પર સીધો એટેક કરશે. બરાબર, યસ. આ જેવો એટેક કરશે એટલે આ ધીરે ધીરે આ અહીંયાથી નીકળી જશે. બરાબર, એઝ અ લિવિંગ ગ્રુપ. યસ, અને આ એની ઉપર એટેક કરી લેશે. હવે આ જેવો એટેક કરી લેશે એટલે આ નાઇટ્રોજન જે છે એ પોતાની લોન પેર વાપરી નાખશે, જેના કારણે એના પર કયો ચાર્જ ડેવલપ થઈ જશે? પોઝિટિવ ચાર્જ. યસ, હવે આ નાઇટ્રોજન શું કહે છે? ભાઈ, મને મારી લોન પેર પાછી આપો. બરાબર, તો નાઇટ્રોજન શું કરશે? આમાંથી હાઇડ્રોજનને હટાવશે, કારણ કે આલ્કાઇલ સમૂહ કરતાં હાઇડ્રોજન સમૂહ જે છે એ થોડા સારા લિવિંગ ગ્રુપ હોય છે, એટલે હાઇડ્રોજનને હટાવશે ને એની પાસેથી લોન પેર મેળવી લેશે. એટલે આમાંથી H નીકળી જશે, આમાંથી I- જે લિવિંગ ગ્રુપ બહાર નીકળી ગયો, એનો મતલબ HI બહાર આવી ગયો. યસ, અને બની ગયો C2H5NH. C2H5NH કોની સાથે જોડી ગયું છે આ નાઇટ્રોજન? આના ધન વીજભારિત કાર્બન સાથે, C2H5. બરાબર, યસ. તો આમાંથી I બાર આવી ગયો, આમાંથી H એટલે HI બાર, જેના કારણે પ્રાઇમરીમાંથી તમને મળી ગયો સેકન્ડરી. બરાબર, હતો આ પ્રાઇમરી, એમાંથી બની ગયા સેકન્ડરી. યસ, આનું નામ છે ડાઇથાઇલ એમાઇન. ડાઇથાઇલ એમાઇન કહી શકીએ આપણે, અથવા IUPAC નામમાં શું કહી શકીએ? ઇથાઇલ ઇથેન એમાઇન. ચલો ઓકે, યસ. હવે વાત એ છે કે આ સેકન્ડરી એમાઇન ફરીથી આલ્કાઇલ હેલાઇડ જો આપણી પાસે હોય તો એના પર એટેક કરી શકે? તો આપણે કહીશું યસ. કેમ ના કરે? કભી કરે ને. જો કેમ? કારણ કે નાઇટ્રોજન ઉપર શું પડેલું છે? ભાઈ, લોન પેર પડેલું છે. એના માટે એ જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે છે. તો જો આ નાઇટ્રોજન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો આ સીધો જ આયોડિન ધરાવતા કાર્બન કે જેના ઉપર ધન વીજભાર હશે, હે ને, તો આયોડિન ધરાવતા કાર્બન ઉપર સીધો એટેક કરશે. બરાબર, અને નાઇટ્રોજન પોતાની લોન પેર વાપરી દેશે. બરાબર, જેના કારણે એ દરમિયાન આમાંથી I- જે લિવિંગ ગ્રુપ બહાર આવી જશે.
ચલો બરાબર. અને નાઇટ્રોજને આ કાર્બન સાથે બંધ બનાવવામાં પોતાની લોન પેર વાપરી નાખી, જેના કારણે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે. હા, હવે નાઇટ્રોજન શું કહે છે, ભાઈ મને મારી લોન પેર પાછી આપો, કારણ કે એના પર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ચૂકેલો છે. તો નાઇટ્રોજન પોતાની લોન પેર લેવા માટે શું કરશે, તેની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ જે છે એના કરતાં હાઇડ્રોજન જે છે એ સારો લિવિંગ ગ્રુપ છે, એટલે એને હાઇડ્રોજનને હટાવશે અને એની પાસેથી લોન પેર લઈ લેશે. યસ, તો અહીંયાથી નીકળ્યો હાઇડ્રોજન, આમાંથી નીકળ્યો આઈ, એનો મતલબ HI12. યસ, તો શું બની ગયો, તો ભાઈ આ C2H5 એન આ C2H5. ચલો, આમાંથી હાઇડ્રોજન નીકળી ગયો અને આ કોની સાથે જોડાયો, તો આયોડિન ધરાવતા કાર્બન પર સાથે આ જોડી જશે, કારણ કે આયોડિન ધરાવતો કાર્બન જે છે એના પર ધન વીજભાર હશે, તેની સાથે આ જોડી જશે, એટલે આ રીતના ટ્રાય ઇથાઇલ એમાઇન બની જશે. બરાબર, જેને કહેવાય ટર્સરી એમાઇન. શું કહેવાય, ટર્સરી એમાઇન કહેવાય. ચલો બરાબર, આને કહીશું આપણે ટ્રાય ઇથાઇલ એમાઇન. ચલો ઓકે. યસ, હવે પ્રશ્ન એ છે કે સાહેબ હવે આ જે છે બરાબર એ સાહેબ કેન્દ્ર આ એમાઇન જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે, પ્રશ્ન છે હે ને. તો આપણે કહીશું હા વર્તી શકે ને. કેમ, કારણ કે આ નાઇટ્રોજન ઉપર લોન પેર પડેલી છે, તો આ સીધો એટેક કોના ઉપર કરશે, આયોડિન ધરાવતા કાર્બન ઉપર, કારણ કે એના ઉપર ધન વીજભાર હશે, તો સીધો એટેક કરશે આ. બરાબર, યસ, એટેક કરશે, જેના કારણે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થવાનો છે. તો ચલો ચેક કરી લઈએ. તો જો આ C2H5 એન, આ C2H5 ઉપર છે C2H5. હવે આ નાઇટ્રોજનની લોન પેરે એટેક કર્યો છે બરાબર આયોડિન ધરાવતા કાર્બન ઉપર, કારણ કે એના પર ધન વીજભાર હશે, તેનાથી આ જોડી ગયો. બરાબર, તો એ આયોડિન ધરાવતો કાર્બન જે છે એની સાથે આ નાઇટ્રોજન જોડી ગયો. યસ, તો C2H5 બની ગયો. તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયેલો છે. હવે ધ્યાન આપજો, આ મોલિક્યુલ રહી શકે છે, સ્ટેબિલાઇઝ થઈ શકે છે, તો આપણે કહીશું હા થઈ શકે છે. કેમ, કારણ કે એની સાથે બધા જ આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, એનો મતલબ બધા જ ઇલેક્ટ્રોન દાતા છે, એક પણ ઇલેક્ટ્રોન આકર્ષક નથી. હા, જો એક પણ ઇલેક્ટ્રોન આકર્ષક જોડાયો હોત તો આ ધનવીજભારની ઘનતા ઓર ઘટી જતી, જેના કારણે આ અનસ્ટેબલ થઈ જતો. પણ આ સ્ટેબલ હશે. કેમ સ્ટેબલ હશે, કારણ કે બધા આલ્કાઇલ સમૂહ છે, જે ઇલેક્ટ્રોન દાતા છે, જે ઇલેક્ટ્રોન દાન કરીને બરાબર આને ધનવીજભારિત નાઇટ્રોજનને આશ્વાસન આપશે કે ડોન્ટ વરી, તું ચિંતા ના કર, અમે બધા તને ઇલેક્ટ્રોન આપી દઈશું, બરાબર તારો ઉપર જે ચાર્જ છે ને બરાબર મિનિમાઇઝ કરી દઈશું. તો બધા આલ્કાઇલ સમૂહ, એનો મતલબ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોવાથી આ સ્ટેબિલાઇઝ થઈ જાય છે. બરાબર, યસ, તો આ બની ગયો ચતુર્થક એમોનિયમ ક્ષાર. બરાબર, આને કહેવાય ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્ષાર. બરાબર, યસ, ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્ષાર. યસ, અને હવે આને સ્ટેબિલાઇઝ કોણ કરશે, તો આમાંથી નીકળેલો I-. યસ, તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણી આલ્કાઇલેશન. બરાબર, યસ, ચલો ક્લિયર છે. તો આ મેં તમને એલિફેટિક એમાઇન સાથે બતાવી દીધી. હવે ચલો હું એરોમેટિક એમાઇન લઈને પણ તમને બતાવી દઉં છું. ચલો ઓકે, આનું નામ તો લખી દઉં હું, ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્ષાર. ચલો બરાબર, યસ. ચલો હવે આપણે તમને બતાવી દઈએ એલિફેટિક એમાઇન સાથે, એરોમેટિક એમાઇન સાથે. ચલો હવે આપણે એરોમેટિક એમાઇન લઈને આલ્કાઇલેશન બતાવી દઈએ. તો આપણી પાસે એરોમેટિક એમાઇન છે જેનું નામ છે એનિલીન. ચલો હવે આપણે આનું આલ્કાઇલેશન કરીએ. બરાબર, C2H5I સાથે રિએક્શન કરીએ. ચલો શું થશે, તો આપણે કહીશું કે આ સીધો જ આ જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે, સીધો જ કોના પર એટેક કરશે, હેલોજન ધરાવતા કાર્બન ઉપર. બરાબર, જેના ઉપર ધન વીજભાર લાગેલો છે એના પર એટેક કરી લેશે. બરાબર, જેના કારણે આના ઉપર શું થઈ જશે, ધ્યાન આપજો, નાઇટ્રોજન પોતાની લોન પર વાપરી નાખશે. બરાબર, જેના કારણે આપણે કહી શકીએ આના ઉપર શું થઈ જશે, પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે અને અહીંયાથી I- બહાર નીકળી જશે. હવે નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પર પાછી આપો, તો આપણે શું કરીશું, આમાંથી એક હાઇડ્રોજનને હટાવીશું અને લોન પર પાછી આપી દઈશું. નીકળેલો હાઇડ્રોજન અને વધેલો I, એમ કરીને HI12. બરાબર, અને અહીંયા બેન્ઝીનના NH સાથે બંધ બની ગયો, કોની સાથે, ધન વીજભારિત કાર્બન સાથે. યસ, આ બની ગયો તમારો પ્રાઇમરી એમાઇન હતો, આ બની ગયો સેકન્ડરી એમાઇન. યસ, આનું નામ શું, તો ઇથાઇલ ફિનાઇલ એમાઇન. ઇથાઇલ ફિનાઇલ એમાઇન. ચલો બરાબર, યસ.
હા, આપણે આનું આઈયુપીસી નામ આ રીતના પણ લખી શકીએ, એન ઇથાઇલ બરાબર એનિલીન, બેન્ઝીનેમાઇન યા તો એનિલીન બરાબર. આઈયુપીસી નામ આ રીતના પણ લખી શકીએ. ચલો હવે શું થશે, તો આ ફરીથી C2H5I સાથે પ્રક્રિયા કરશે. કેમ? કારણ કે નાઇટ્રોજન ઉપર લોન પેર છે, આ સીધો એટેક કરશે હેલોજન ધરાવતા કાર્બન ઉપર બરાબર. યસ, જેના કારણે શું થશે, એની સાથે બંધ બની જશે, જેના કારણે આ આઈ એજ I-12 આવી જશે એજ અ લિવિંગ ગ્રુપ. ચલો બરાબર. યસ, હવે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો. નાઇટ્રોજન આ હાઇડ્રોજનને હટાવીને લોન પેર પાછી મેળવી લેશે. યસ, જેના કારણે શું બનશે, તો ભાઈ આમાંથી H બાર, આમાંથી I બાર, એટલે કે HI બાર બરાબર. હીટ. ચલો શું થશે, તો આ સેકન્ડરી એમાઇન બની જશે. જો આ N, આ બાજુ C2H5 તો હતો જ, હવે નાઇટ્રોજને આ બાજુ પણ બંધ બનાવી દીધો. કોની સાથે? C2H5 સાથે. યસ, તો આ બની ગયો તમારો સેકન્ડરી ટર્શરી એમાઇન. ચલો બરાબર. યસ, આનું નામ શું બને, તો આપણે કહીશું ડાઇથાઇલ ફિનાઇલ એમાઇન. બોલો શું બને? ડાઇથાઇલ ફિનાઇલ એમાઇન બરાબર. ડાઇથાઇલ ફિનાઇલ એમાઇન, અથવા આઈયુપીસી નામ લખવું હોય તો NN ડાઇથાઇલ બરાબર એનિલીન, NN ડાઇથાઇલ એનિલીન. ચલો ઓકે. યસ, ચલો હવે ફરીથી બોલો, આ C2H5I ઉપર એટેક કરી શકે? બોલો તો હા સાહેબ. કેમ ભાઈ કરી શકે, કેમ ના કરે? કરે યાર. કેમ? કારણ કે નાઇટ્રોજન ઉપર લોન પેર પડેલી છે, આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે છે, આ સીધો જ હેલોજન ધરાવતા કાર્બન ઉપર એટેક કરી લેશે. યસ, જેના કારણે શું થશે, જેના કારણે અહીંયાથી I-12 આવશે. ચલો બરાબર. અને નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે. તો ભાઈ બેન્ઝીન ઉપર N, આ બાજુ C2H5, આ બાજુ C2H5, અને ઉપર શું થઈ ગયો? C2H5. તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ચૂકેલો છે. હા, હવે આ સ્ટેબિલાઇઝ થઈ જશે, કારણ કે આ બધા ઇલેક્ટ્રોન દાતા જ છે. યસ, તો સ્ટેબિલાઇઝ થઈ જશે. ચલો હવે તેને સ્ટેબિલાઇઝ કોણ કરશે? I- કરી લેશે. ચલો બરાબર. યસ, ચલો ક્લિયર. યસ, આ બની ગયેલો છે, અને આમાંથી નીકળેલો I- જે છે એ આ પોઝિટિવ સાથે એટ્રેક્શનમાં રહેશે I-. ચલો ડન. યસ, આ રીતના ચતુર્થક એમોનિયમ ક્ષાર આ બની ગયું બરાબર. અને આપણે ચતુર્થક એમોનિયમ ક્ષાર કહી શકીએ બરાબર, જનરલ. યસ, અને આમ જો એનું નામ લખવું હોય તો આપણે કહી શકીએ ટ્રાય ઇથાઇલ ફિનાઇલ એમોનિયમ ક્ષાર. બોલો, ટ્રાય ઇથાઇલ ફિનાઇલ એમોનિયમ ક્ષાર. ચલો બરાબર. યસ, તો આપણે તમને બતાવી દીધી આલ્કાઇલેશન બરાબર. RX સાથેની RX સાથેની પ્રક્રિયા. ચલો બરાબર. યસ, હવે ચલો તમને આપણે બતાવીશું RCOX સાથેની પ્રક્રિયા, જેને કહેવાય એસિડ હેલાઇડ સાથેની પ્રક્રિયા બરાબર, જેને કહેવાય એસાઇલેશન, અથવા આપણે એવું કહી શકીએ RCO2O સાથેની પ્રક્રિયા. તો ચલો એસાઇલેશન બતાવીએ બરાબર. તો ચલો હવે આપણે એસાઇલેશન તરફ જઈએ. ચલો હવે એસાઇલેશનની વાત કરીએ. હવે પહેલા એસાઇલેશન કોને કહીશું? તો આપણે કહીશું RCOX સાથેની પ્રક્રિયા, એને કહેવાય એસાઇલેશન. યા તો પછી RCO2O સાથેની પ્રક્રિયા, આને કહેવાય એસાઇલેશન બરાબર. એસિડ હેલાઇડ સાથેની પ્રક્રિયા અથવા એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા, એને કહીશું એસાઇલેશન. તો ચલો શરૂ કરીએ. તો ચલો પહેલા આપણે પ્રાઇમરી એમાઇન લઈ લઈએ છીએ બરાબર. આનું નામ છે ઇથેનેમાઇન. ચલો હવે આની આપણે પ્રક્રિયા કરીએ CH3COCl જોડે. એમ સમજો હું એસિડ હેલાઇડ લઈ લઉં છું, ને તમે બંનેમાંથી ગમે તે લઈ શકો છો. ઓકે, ચલો હવે આના માટે આપણે પિરિડીન બેઝ દ્રાવક વાપરીશું બરાબર. બેઝ દ્રાવક વાપરીશું. યસ, તો હવે થશે શું,
તો આ જે છે કેન્દ્ર અનુરાગી સીધો જ આ ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે, કારણ કે આપણને ખબર છે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોય, આ માઇનસ ડેલ્ટા હોય, આ પ્લસ ડેલ્ટા હોય. માટે ધન વીજભારિત કાર્બન ઉપર જેવો એટેક કરશે એટલે તરત જ આ પાઈ બંધ સીધા ઉપરથી આવી જશે ઓક્સિજન ઉપર એઝ એ લોન પેર. બરાબર, યસ. ચલો, હવે આપણને ખબર છે અહીંયા સીએલ જે છે બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, આ જેવો નીકળી જશે એટલે પાછી આ લોન પેર જે ઉપર ચડી હતી એ પાછી રિટર્ન થઈ જશે. બરાબર, એઝ અ પાઈ બોન્ડ. બરાબર, એનો મતલબ પાછો CS3 C ડબલ બોન્ડ જેવો તેવો થઈ ગયો. બસ અહીંયાથી સીએલ નીકળીને એની જગ્યાએ શું આવી ગયેલું છે? C2H5NH2. હવે અહીંયા નાઇટ્રોજને પોતાની લોન પેર વાપરી નાખેલી છે, જેના કારણે એના પર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયેલો છે. બરાબર, યસ. તો નાઇટ્રોજન શું કરશે? પોતાનો પોઝિટિવ ચાર્જ અહીંયાથી, બરાબર, કે આ નાઇટ્રોજન જે છે કહે છે કે ભાઈ મને મારી લોન પેર પાછી આપો, કારણ કે એના ઉપર એને પોતાની લોન પેર વાપરી નાખેલી છે, જેના કારણે પોઝિટિવ ચાર્જ ડેવલપ થયેલો છે. યસ, તો નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો. તો એ શું કરશે? આ હાઇડ્રોજન જે છે, બરાબર, યસ, એમાંથી એક હાઇડ્રોજનને હટાવશે ને એની પાસેથી લોન પેર લઈ લેશે, જેના કારણે આમાંથી હાઇડ્રોજન નીકળી ગયો, આમાંથી સીએલ નીકળી ગયો, HCl બાર. અને HClને કાઢવામાં આપણને પિરિડીન બેઝ મદદ કરવાનું છે. બરાબર, યસ, કારણ કે બેઝ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવી દેશે. બરાબર, પેરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ, કે જેના કારણે ફટાફટ આમાંથી HCl બહાર આવી જાય. તો ચલો C2H5NH. બરાબર, યસ. તો શું થશે? તો આપણે કહી શકીએ કે આ જોડી ગયો કોની સાથે? તો આપણે કહી શકીએ C2H5NH જોડી ગયેલો છે આ CO સાથે, C ડબલ બોન્ડ O સાથે. ચલો, બરાબર, યસ. અને એની સાથે અહીંયા CS3 છે. તો સમજી ગયા હશો, બરાબર ને? તો આપણે આ રીતના કહી શકીએ CS3 C ડબલ બોન્ડ O, અહીંયાથી Cl નીકળી ગયો, એની જગ્યાએ શું એને બેસી ગયું? C2H5NH. તો CS3 C ડબલ બોન્ડ O, અહીંયાથી Cl નીકળી ગયો, એની સાથે આઈને બેસી ગયો NH C2H5. ચલો, બરાબર, યસ. તો આ જે બની ગયું એને કહેવાય એમાઇડ સંયોજન, કારણ કે આમાં CONH સમૂહ આવેલો છે, માટે આપણે આને એમાઇડ સંયોજન કહી શકીએ. યસ, અને એમાઇડ સંયોજનને જો બોલવું હોય તો આપણે આ રીતના બોલીશું: એન આલ્કાઇલ આલ્કેનેમાઇડ, એન આલ્કાઇલ આલ્કેનેમાઇડ, એન આલ્કાઇલ આલ્કેનેમાઇડ. સમજી ગયા ને? તો તમે જોઈ શકો છો તમારી પાસે એન ઉપર ઇથાઇલ છે અને આ છે તમારું ઇથેનેમાઇડ. તો આપણે આનું નામ રાખીશું એન ઇથાઇલ, એન ઇથાઇલ, એન ઇથાઇલ ઇથેનેમાઇડ, ઇથેનેમાઇડ. બરાબર, કહેવાય એન આલ્કાઇલ આલ્કેનેમાઇડ એટલે એન ઇથાઇલ, એન ઇથાઇલ ઇથેનેમાઇડ. ચલો, ક્લિયર છે? યસ. તો આ થઈ ગઈ આપણી એસાઇલેશન. ચલો, બરાબર, યસ. હવે આ જ રીતના હું સેકન્ડરી એમાઇન લઈને પ્રક્રિયા કરું છું. ચલો, બરાબર, CH3COCl સાથે. ચલો, શું નિપજ બનશે? તો આપણે કહીશું જો આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, આ સીધો ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે એટલે સીધી આ પાઈ બંધ એઝ અ લોન પેર ઉપર. બરાબર, હવે અહીંયા Cl બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, જેના કારણે આ નીકળશે, જેના કારણે જે લોન પેર ઉપર ગયેલી છે પાછી રિટર્ન આવી જશે એઝ અ પાઈ બોન્ડ, જેના કારણે C ડબલ બોન્ડ O, C અને O વચ્ચે ડબલ બોન્ડ બની જશે પાછા જેવા હતા એવા. બરાબર, અને આ CS3 અમને બસ આ Cl નીકળ્યો છે આમાંથી અને એની જગ્યાએ નાઇટ્રોજનને બંધ બનાવી દીધેલો છે. હા, હવે નાઇટ્રોજન ઉપર અહીંયા નાઇટ્રોજને લોન પેર વાપરી નાખેલી છે, જેના કારણે એના પર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયેલો છે. તો નાઇટ્રોજન કહે છે મને મારી લોન પેર પાછી આપો. તો આ હાઇડ્રોજનને હટાવીને એની પાસેથી લોન પેર લઈ લેશે. હવે આ હાઇડ્રોજનને હટાવવા માટે અહીંયા આપણે આના કરતા જબરજસ્ત બેઝ વાપરવો જરૂરી છે અને એ આપણે વાપરીશું પિરિડીન બેઝ. પિરિડીન બેઝ. આ પિરિડીન બેઝ શું કરશે? આની પાસેથી H+ છીનવી લેશે. યસ, યસ, H+ આની પાસેથી છીનવી લેશે, મીન્સ H દૂર કરવામાં મદદ કરશે, તો એની લોન પર આને પાછી મળી જશે. એટલે શું બની જશે? C2H5. ધ્યાન આપજો, શું બની ગયું? હું અહીંયા આખું લખું છું આ રીતના કે ભાઈ CH3, આ CH3 C ડબલ બોન્ડ O, અહીંયાથી Cl ગયો, એની સાથે કોણ જોડાઈ ગયેલું છે? આ N. યસ, H તો નીકળી ગયેલો છે અને N સાથે કોણ છે? તો C2H5 છે, C2H5 છે. તો આ આપણું સંયોજન બની ગયું. બરાબર, આ સંયોજન આપણું એમાઇડ સંયોજન છે, તમે જોઈ શકો છો. અને આના અંદર એમાઇડ જોઈ લો, આ એમાઇડ કહેવાય, આ એમાઇડ. યસ, અને આપણે આને કહીશું એન આલ્કાઇલ, એન આલ્કાઇલ આલ્કેનેમાઇડ. તો આપણે કહી શકીએ NN ડાઇથાઇલ, અને કહી શકીએ NN ડાઇથાઇલ
યસ, 2 કાર્બન, ઇથેનેમાઇડ. ચલો બરાબર. યસ, તો આ એસાઇલેશન થઈ ગયું. હવે વાત એ છે કે સાહેબ ટર્સરી એમાઇન સાથે એસાઇલેશન થઈ શકે? બરાબર, જે રીતના ટર્સરી એમાઇન સાથે આપણે આલ્કાઇલેશન કર્યું હતું તો થઈ ગયું હતું, તો એસાઇલેશન થઈ શકે? ચલો ચેક કરી લઈએ આપણે. જો આના ઉપર એટેક કરી દેશે, બરાબર, યસ, તો જો આના ઉપર એટેક કરી દેશે તો શું બનશે? બરાબર ધ્યાનથી જોજો. શું બનશે? આના ઉપર એટેક કરી લીધો, બરાબર, અહીંયાથી Cl બહાર આવી જશે તો બનશે કંઈક આવું CH3 C ડબલ બોન્ડ O, બરાબર, યસ. આની સાથે જોડી ગયો નાઇટ્રોજન સાથે C2H5, બરાબર, અને નાઇટ્રોજનને લોન પર વાપરી નાખીએ એટલે એના પર પોઝિટિવ ચાર્જ. હા, હવે મને બતાવજો કે નાઇટ્રોજનને પોતાની લોન પર પાછી લેવી છે. બોલો કેવી રીતના લેશે? અહીંયા કોઈ એચ તો જોડાયેલો નથી, મીન્સ કોઈ લિવિંગ ગ્રુપ છે નહીં. લિવિંગ ગ્રુપ હોત તો એની પાસેથી લઈ લેતો, બરાબર, યસ. અહીંયા કોઈ લિવિંગ ગ્રુપ છે નહીં તો એ નીકળતો એના લઈ લેતો લોન પર, પણ કોઈ લિવિંગ ગ્રુપ છે નહીં, યસ. હા, હવે અહીંયા જે જોડાયેલા છે આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ છે, આ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. હા, પણ આ જે સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, કારણ કે આમાં પાયબંધ છે. જુઓ, મેં તમને કહેલું છે પાયબંધ વાળા જેટલા પણ સમૂહ હોય બધા ઇલેક્ટ્રોન આકર્ષક હોય, હે ને? તો આ નાઇટ્રોજનના ઉપર જે પોઝિટિવ ચાર્જ છે એને રિડ્યુસ કરવામાં મદદ કરશે બીકોઝ ઓફ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે. જ્યારે આ તો સાહેબ મદદ કરવાની જગ્યાએ ઇલેક્ટ્રોન ખેંચવાવાળો ગ્રુપ છે, ખેંચશે, જેના કારણે નાઇટ્રોજન ઉપર ઓર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે વધારે ને વધારે, જેના કારણે આ અણુ સ્ટેબિલાઇઝ થશે નહીં. સમજી ગયા ને? ખબર પડી કે નહીં? કારણ કે આ પાયબંધ છે ને આના અંદર, એટલા માટે. પાયબંધ હોય એટલે શું થાય? આ ખેંચે આમ એટલે શું થશે? આ લોન પર આ બાજુ ખેંચી જશે, મીન્સ આ જે આ બંધમાંના ઇલેક્ટ્રોન જે છે આ બાજુ ખેંચી જશે, જેના કારણે નાઇટ્રોજન ઉપર ઓર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે, હે ને? યસ. તો આ તો મદદ કરવાની જગ્યાએ ઉલટું ઉપરથી ઇલેક્ટ્રોન ખેંચે છે. હા, આ મદદ કરે છે પણ આ તો ખેંચે છે, જેના કારણે સ્ટેબિલાઇઝ થતો નથી. જ્યારે આપણે જે આલ્કાઇલેશન કરાયું ને એમાં શું થતું હતું? 4 આલ્કાઇલ સમૂહ લાગતા હતા, જેના કારણે સ્ટેબિલાઇઝ થઈ જતો હતો, બરાબર, પણ અહીંયા સ્ટેબિલાઇઝ નહીં થાય, જેના કારણે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા થવાની નથી. તો ધ્યાન આપજો. ચતુર્થક આપણે કહી શકીએ કે ભાઈ ટર્શરી એમાઇન જે છે એસાઇલેશન પ્રક્રિયા આપતા નથી. આ દિમાગમાં રાખજો. ચલો ક્લિયર? યસ. તો આ મેં એલિફેટિક બતાવ્યું, તમે આ રીતના એરોમેટિક લઈને પણ કરી શકો છો, બરાબર. એરોમેટિક સાથે પણ આ પ્રક્રિયા થાય છે, પણ ટર્શરી એમાઇન જોડે આ પ્રક્રિયા ના થાય. દાખલા તરીકે ચલો શું કરીશું? આમાંથી H બાર, આમાંથી Cl બાર, HCl બાર, બંનેને જોડી દો, કામ પૂરું કરો, શોર્ટકટ, બરાબર, યસ. NH અને ફિનાઇલ. બોલો આનું નામ શું રાખીશું? તો ભાઈ N ફિનાઇલ આલ્કેનેમાઇડ. તો આપણે કહીશું N ફિનાઇલ, બરાબર, ઇથેનેમાઇડ. ચલો બરાબર ને? યસ. અહીંયા લખી દેજો કે ભાઈ ટર્સરી એમાઇન સંયોજનો આ પ્રક્રિયા આપતા નથી. ચલો બરાબર. તો આ એસાઇલેશન થઈ ગઈ. ચલો હવે આ રીતના આપણે બેન્ઝોઇલેશનની વાત કરી લઈએ. તો ચલો હવે બેન્ઝોઇલેશન. બેન્ઝોઇલેશન મીન્સ C6H5COX સાથેની પ્રક્રિયા, એને કહેવાય બેન્ઝોઇલેશન, બરાબર. તો ચલો શરૂ કરીએ. ચલો હું પહેલાં પ્રાઇમરી એમાઇન લઈ લઉં છું C2H5NH2 અને આને પ્રક્રિયા કરું છું C6H5COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે. ચલો શું થશે? તો આ છે તમારું ઇથેનેમાઇન અને આ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. ચલો તો આ ધ્યાન આપજો, આ નાઇટ્રોજન ઉપર અહીંયા લોન પર પડેલી છે તો આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે અને સીધો ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે. જેવો એટેક થશે એટલે આ સીધો ઉપર
બરાબર પાયબંધ જે છે એઝ એ લોન પેર ઉપર જતું રહેશે બરાબર હવે અહીંયા સીએલ જે છે તમારું લિવિંગ ગ્રુપ છે એટલે આ જેવું બહાર આવે એટલે આ લોન પેર જે છે એઝ એ પાય બોન્ડ નીચે પડી જશે બરાબર એટલે અહીંયા C6H5 સી ડબલ બોન્ડ ઓ થઈ ગયો અને એની સાથે કોણ જોડી ગયો અહીંયા NH2C2H5 યસ આ નાઇટ્રોજનને લોન પેર વાપરી નાખી જેના કારણે એના પર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ગયેલો છે નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો અહીંયાથી હાઇડ્રોજન હટાવીશું લોન પેર પાછી લઈ લઈશું આમાંથી H નીકળ્યો આમાંથી Cl નીકળ્યો બોલો HCl બાર ચલો બરાબર યસ આને સંયોજન તમારું તૈયાર તો ચલો બોલો કયું સંયોજન બન્યું ભાઈ C6H5 સી ડબલ બોન્ડ O અને આની સાથે જોડી ગયું NH2C2H5 બરાબર હવે આમાંથી લોન પેર લેતી વખતે આ હાઇડ્રોજનને એણે દૂર કર્યો છે તો હાઇડ્રોજનને દૂર કરવા માટે આપણે મદદની જરૂર પડશે તો આપણે આના કરતાં પ્રબળ બેઝ વાપરીશું પેરિડીન બેઝ આ શું કરશે બરાબર આના પાસેથી H છીનવી લેશે કારણ કે આ પ્રબળ બેઝ હોવાને કારણે આને એસિડ તરીકે વર્તવું પડશે H+ આપી દેવું પડશે યસ ચલો સમજી ગયા યસ તો તમે જોઈ શકો છો અહીંયાથી Cl બાર આવે છે અને એની જગ્યાએ આ કેન્દ્ર અનુરાગી જઈને બેસેલો છે માટે આ બધી પ્રક્રિયાઓને SN કહેવાય SN કેન્દ્ર અનુરાગી યોગ વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય શું કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય આ બધી પ્રક્રિયાઓને ચલો બરાબર યસ હવે આ જ રીતના તમે સેકન્ડરી એમાઇન લઈને પણ પ્રક્રિયા કરી શકો ચલો બરાબર આ સેકન્ડરી એમાઇન આપણી પાસે C6H5COCl ચલો પિરિડીન બેઝ ઇસ્તેમાલ કરીશું આપણે પિરિડીન બેઝ ચલો શું થશે તો આ સીધો અહીંયા એટેક કરશે Cl બાર જોડી ગયો C2H5 આપણે અહીંયા આખું લખી દઈએ આ રીતના C6H5 સી ડબલ બોન્ડ O અહીંયાથી Cl નીકળી ગયો એની જગ્યાએ કોણ જોડી ગયો આ N અને આ બની ગયો C2H5 બોલો બાર શું નીકળ્યું છે આમાંથી H આમાંથી Cl HCl બાર યસ તો આ સંયોજન તૈયાર આને કહીશું NN ડાઇઇથાઇલ તમે જોઈ શકો છો આનું નામ શું બને તો બેન્ઝીન ઉપર CONH2 એટલે બેન્ઝામાઇડ શું કહેવાય બેન્ઝામાઇડ એમાં N પર ઇથાઇલ છે તો N ઇથાઇલ બેન્ઝામાઇડ એ રીતના અહીંયા NN ડાઇથાઇલ બેન્ઝામાઇડ બેન્ઝીન ઉપર CONH2 બેન્ઝામાઇડ તો ચલો લખી દઈએ બંનેના નામ તો અહીંયા NN ડાઇથાઇલ બેન્ઝામાઇડ હા ઉપર શું બને સાહેબ N ઇથાઇલ બેન્ઝામાઇડ તો N ઇથાઇલ બેન્ઝામાઇડ ચલો સમજી ગયા ને યસ ચલો હવે જો ટર્સરી લઈને પ્રક્રિયા કરીશું થશે તો ના થાય સાહેબ હમણાં હાલ જ મેં તમને સમજાવી દીધું છે સેમ અહીંયા એ જ થવાનું છે બરાબર તો કહી દો ટર્સરી એમાઇન આ પ્રક્રિયા આપશે નહીં ચલો એરોમેટિક પ્રક્રિયા લઈને કરીએ તો બોલો એરોમેટિક એમાઇન લઈને પ્રક્રિયા કરીએ તો થશે હા થશે ચલો બતાવી દઈએ C6H5COCl ચલો ભાઈ પિરિડીન બેઝ કારણ કે પેલા H+ ને કાઢવા માટે પિરિડીન બેઝની જરૂર પડવાની છે ચલો પિરિડીન બેઝ ચલો શું થશે તો ભાઈ આ અહીંયા અટેક કરી લેશે બરાબર Cl બાર આમાંથી H બાર માઇનસ HCl બોલો શું થઈ જશે C6H5CO જોડી ગયો NH અને આ છે C6H5 તો તમે જોઈ શકો છો આ બેન્ઝીન ઉપર CONH2 એટલે બેન્ઝામાઇડ એમાં N પર ફિનાઇલ તો N ફિનાઇલ બેન્ઝામાઇડ ચલો બોલો ક્લિયર યસ તો આપણે અહીંયા લખી દઈશું ટર્સરી એમાઇન આ પ્રક્રિયા આપતો નથી ચલો બરાબર યસ તો આ બધી પ્રક્રિયાઓને શું કહીશું આપણે SN પ્રક્રિયા એક જશે બીજો આવશે અને આવા વાળો કેન્દ્ર અનુરાગી છે માટે આપણે આને શું કહીશું SN બરાબર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહીશું ચલો ક્લિયર છે ચલો હવે આપણે તમને બતાવીએ કાર્બાઇલ એમાઇન કસોટી ચલો બરાબર તો ચલો હવે આપણે કાર્બાઇલ એમાઇન કસોટીની વાત કરીએ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા કસોટી તો કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ખબર છે ને કાર્બાઇલ એમાઇન કોને કહેતા આપણે આઇસોસાયનાઇડને કહેવાય છે બરાબર ને માટે આપણે આને આઇસોસાયનાઇડ
પ્રક્રિયા અથવા કસોટી કહી શકીએ આપણે. હા, હવે એક્ઝામમાં વેરી મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે, આ દિમાગમાં ફિટ કરી લેજો. વેરી મોસ્ટ આઈએમપી, કાર્બાઇલેમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી. તો ચલો, પહેલી તો વાત એ છે કે આ કસોટી માત્ર પ્રાઇમરી એમાઇન જ આપે છે. આ પ્રક્રિયા માત્ર પ્રાઇમરી એમાઇન જ આપે છે, એ પણ એલિફેટિક અને એરોમેટિક બંને આપે છે. બરાબર, તો ધ્યાન આપજો, એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના પ્રાઇમરી એમાઇન જ આ પ્રક્રિયા આપે છે. તો માત્ર પ્રાઇમરી એમાઇન અને એલિફેટિક એરોમેટિક બંને, હે ને? તો એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના પ્રાઇમરી એમાઇન આ પ્રક્રિયા આપે છે. સેકન્ડરી અને ટર્સરી એમાઇન આ પ્રક્રિયા આપતા નથી. તો ચલો, મેં પ્રાઇમરી એમાઇન લઈ લીધો છે. ચલો, હવે આને આપણે ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરાવવાની છે. બરાબર, હા, અને આલ્કોહોલિક KOH ની હાજરીમાં. તો આ આલ્કો KOH છે. બરાબર, હા. હવે જો અહીંયા 3 લખેલા છે ને, તો તમારે અહીંયા 3 મૂકી દેવાના, બિંદાસ. યાદ રાખવાનો તરીકો સાંભળજો, ક્લોરોફોર્મમાં નીચે 3 છે ને, તો અહીંયા 3. તો આ રીતના આપણે યાદ રાખી લઈશું. બરાબર, હા. અને આ બધું જે મિક્સચર તૈયાર કર્યું એને તમારે હીટ કરવાનું છે. બરાબર, તો હીટ આપો આને. તમે જેવું હીટ આપશો એટલે શું થઈ જશે? તો આ ArRN આ C સાથે બોન્ડ બનાવી લેશે. યસ, તો બની જશે ArRNC. NC. ચલો, બરાબર, યસ. આ બની ગયું આઇસોસાયનાઇડ સંયોજન, જેને કહેવાય કાર્બાઇલેમાઇન સંયોજન. ચલો, બરાબર, પ્લસ ચલો 12 નીકળી જશે. તો ધ્યાન આપજો, આ 3K3Cl સાથે 12 પ્લસ આ 3 ઓક્સિજન જે છે 3H2O સાથે 12. યસ, તો આપણી આ નિપજ રહેશે. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે કાર્બાઇલેમાઇન પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ પ્રક્રિયા. સમજી ગયા? યસ, તો આ આપણો બની ગયો આપણો આઇસોસાયનાઇડ સંયોજન. આઇસોસાયનાઇડ સંયોજન અથવા કાર્બાઇલ એમાઇન સંયોજન. કાર્બાઇલ એમાઇન સંયોજન. હા, હવે આ જે સંયોજન બન્યો છે, બરાબર, આની વાસ બહુ જ ખરાબ છે અને બહુ જ ઝેરી છે, જેના કારણે તરત જ પકડી જશે કે આ સંયોજન બન્યું છે કે નહીં, આઇસોસાયનાઇડ. બરાબર, યસ, હા. બન્યો હશે તો કહી દો ભાઈ પ્રાઇમરી એમાઇન હશે, કારણ કે આ પ્રક્રિયા માત્ર પ્રાઇમરી એમાઇન જ આપે છે, બીજું કોઈ આપતો નથી. તો જો આ સંયોજન બન્યો હશે તો કહી દો ગિવન સેમ્પલ કન્ટેન પ્રાઇમરી એમાઇન. તો આપેલ નમૂનામાં પ્રાઇમરી એમાઇન જ હોવો જોઈએ. હા, કારણ કે સેકન્ડરી અને ટર્સરી એમાઇન આ સંયોજન બનાવી શકતા નથી. બરાબર, તો આ રીતના પ્રક્રિયા આપતા નથી સેકન્ડરી અને ટર્સરી એમાઇન. તો જો આ બન્યો હોય તો કહી દો આપેલ સંયોજન પ્રાઇમરી એમાઇન હશે, અને આ નહીં બને તો કહી દો સેકન્ડરી યા ટર્સરી. આમ આ પ્રક્રિયાની મદદથી આપણે પ્રાઇમરી એમાઇનની પરખ કરી શકીએ છીએ. સમજી ગયા ને? તો પહેલા સેમ્પલ લઈ લો, એમાં ક્લોરોફોર્મ નાખો, એમાં KOH નાખો, હીટ મારો, ચેક કરો કે ભાઈ ખરાબ બદબુ આવે છે કે નહીં. જો ખરાબ બદબુ આવી જાય તો કહી દો ભાઈ આપેલ સંયોજન પ્રાઇમરી એમાઇન હોવું જોઈએ, કારણ કે ખરાબ બદબુ કોની હશે? આઇસોસાયનાઇડ સંયોજનની હશે. એનો મતલબ આઇસોસાયનાઇડ બની ગયો છે, એનો મતલબ ગિવન સેમ્પલ પ્રાઇમરી એમાઇન. તો આ રીતના આ પ્રક્રિયાની મદદથી આપણે પ્રાઇમરી એમાઇનની પરખ કરી શકીએ. તો ધ્યાન આપજો, પ્રાઇમરી એમાઇન એલિફેટિક યા તો એરોમેટિક બંને પ્રકારના આ પ્રક્રિયા દર્શાવે છે, પણ સેકન્ડરી અને ટર્સરી એમાઇન આ પ્રક્રિયા આપતા નથી. તો ચલો પ્રક્રિયાઓ આપણે લઈને તમને બતાવી દઈએ. દાખલા તરીકે ચલો CH3 CH2 NH2 છે મારી પાસે. બરાબર, આ મારી પાસે પ્રાઇમરી એમાઇન એલિફેટિક છે. બરાબર, આનું નામ છે ઇથેનેમાઇન. ચલો આપણે આની પ્રક્રિયા કરીએ ક્લોરોફોર્મ સાથે. બરાબર, અને 3 મોલ KOH સાથે હીટ આપો. ચલો શું બનાવી લેશે? તો કહી દો કે ભાઈ આ CH3 આ CH2 આ N આ C આઇસોસાયનાઇડ. બરાબર, 12 નીકળી જશે. 3KCl -3KCl. યસ, અને 3 ઓક્સિજન એટલે -3H2O 12. અને આ બની ગયું તમારું, બરાબર, ઇથેનેમાઇનમાંથી બની ગયો ઇથાઇલ આઇસોસાયનાઇડ. શું બની ગયો? ઇથાઇલ આઇસોસાયનાઇડ અથવા ઇથાઇલ કાર્બાઇલેમાઇન. ઇથાઇલ કાર્બાઇલ એમાઇન. ચલો, બરાબર, યસ. ચલો આ જ રીતના
બેન્ઝીન ઉપર NH2 એનિલીન છે મારી પાસે, જે પ્રાઇમરી છે. ચલો એને આપણે જો ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરી લઈએ 3 મોલ KOH ની હાજરીમાં, આલ્કોહોલિક, હીટ મારો, બોલો શું બહાર આવી જશે? તો ભાઈ બેન્ઝીન ઉપર આ N અને આ NC. ચલો બરાબર, તો શું બની જશે તમારું બેન્ઝીન ઉપર NC. ચલો બહાર શું નીકળી જશે? 3KCl અને બીજું 3 ઓક્સિજન એટલે 3H2O. યસ, આને કહેવાય ફિનાઇલ આઇસોસાયનાઇડ. શું કહેવાય એને? ફિનાઇલ આઇસોસાયનાઇડ અથવા શું કહેવાય આને બીજું? ફિનાઇલ કાર્બાઇલેમાઇન. ફિનાઇલ કાર્બાઇલ એમાઇન. ચલો ક્લિયર છે? બરાબર, તો આ થઈ ગઈ આપણી કાર્બાઇલેમાઇન કસોટી. તો પહેલી જનરલ મેં પ્રક્રિયા લખી દીધી અને 2 એક્ઝામ્પલ આપી દીધા. બરાબર, યસ, એક એલિફેટિક લઈને એક એરોમેટિક લઈને. ચલો હવે હું આનું થોડું લખાણ લખવી દઉં. બરાબર, ચલો તો લખાણ લખી દઈએ આનું. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ભાઈ પ્રાઇમરી એલિફેટિક કે પ્રાઇમરી એરોમેટિક સંયોજનો ની CHCl3 સાથે અને આલ્કોહોલિક KOH સાથે ની પ્રક્રિયાથી આઇસોસાયનાઇડ સંયોજન બને છે. ખરાબ વાસવાળો આઇસોસાયનાઇડ સંયોજનો બને છે. આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી કે આપણે શું કહીશું આને? કાર્બાઇલ એમાઇન કસોટી કે આઇસોસાયનાઇડ કસોટી કહે છે. આઇસોસાયનાઇડ કસોટી કહે છે. બરાબર, યસ. સેકન્ડરી કે ટર્સરી એમાઇન આ પ્રક્રિયા આપતા નથી. બરાબર, યસ. માટે આ કસોટીનો ઉપયોગ ક્યાં થવાનો છે? પ્રાઇમરી એમાઇનની પરખમાં. માટે આ કસોટીનો ઉપયોગ બરાબર પ્રાઇમરી એમાઇનની પરખ કરવા થાય છે. ચલો બરાબર, યસ. ચલો હવે આપણે આના ઉપરથી MCQs તમને બતાવી દઈએ કે તમને એક્ઝામમાં આ રીતના પૂછી નાખે કે ભાઈ બેન્ઝીન ઉપર NH બરાબર CH3. ચલો આ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે તો જોઈ લો આ પ્રાઇમરી એમાઇન છે કે સેકન્ડરી? તો કહી દો સેકન્ડરી, માટે કહી દો ના આપે. તમને એક્ઝામમાં આ રીતના પૂછી નાખે કે ભાઈ બેન્ઝીન ઉપર સાયક્લોહેક્ઝેન છે, સાયક્લોહેક્ઝેન ઉપર તમને આપી દીધું એણે આ રીતના NH2 અને તમને પૂછે બોલો આ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? તો કહી દો જો આ પ્રાઇમરી એમાઇન છે, માટે કહી દો આપશે. દાખલા તરીકે તમને એક્ઝામમાં આ રીતના પૂછી નાખ્યું કે ભાઈ આપણી પાસે આ ટાઈપનું એક સંયોજન છે અને તમને કહે કે બોલો આ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? તો આપણે કહી દો કે ભાઈ આ સેકન્ડરી એમાઇન છે, ના આપે. જોઈ લો નાઇટ્રોજન ઉપર એક જ છે એનો મતલબ આ સેકન્ડરી એમાઇન છે, ના આપે. ચલો એક્ઝામમાં તમને પૂછી નાખ્યું આ રીતના કે ભાઈ મારી પાસે આવું એક સંયોજન છે, બોલો આ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? તો કહી દો આ પ્રાઇમરી એમાઇન જ છે. આપણે આ થોડું જોવાનું, આપણે તો એટલું જ જોવાનું નાઇટ્રોજન પર 2 હાઇડ્રોજન એટલે પ્રાઇમરી એમાઇન, કહી દો આપશે. ચલો એક્ઝામમાં તમને આ રીતના પૂછી નાખ્યું કે ભાઈ બેન્ઝીન ઉપર
CH2NH2. ચલો બોલો, આ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે તો કહી દો હા આપશે ને, કારણ કે આ પ્રાઇમરી એમાઇન છે. ચલો બરાબર. દાખલા તરીકે એક્ઝામમાં તમને આ રીતના પૂછી નાખ્યું. બરાબર, આ રીતના આપી દીધું તમને. નાઇટ્રોજન, આ બાજુ CH3, આ બાજુ CH3, બરાબર. અહીંયા CH2, અહીંયા NH2, અને તમને કહે છે બોલો આ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે તો કહી દો જો આ તો ટર્સરી એમાઇન છે એટલે આ તો નહીં આપે, પણ આ પ્રાઇમરી એમાઇન છે ને, યસ, તો આના કારણે આપણને કાર્બાઇલ એમાઇન કસોટી આપશે. તો આવા MCQs આપણને કરી શકે. ચલો બરાબર, યસ. તો આ કાર્બાઇલ એમાઇન પરના MCQs થઈ ગયા. ચલો હવે આપણે તમને બતાવીએ હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ચલો બરાબર. તો ચલો હવે આપણે હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાની વાત કરી લઈએ, જેને કહેવાય પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇનનું અલગીકરણ, જેને કહીશું પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી એમાઇનનું અલગીકરણ. ચલો તો બરાબર, સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલા તો હિન્સબર્ગ પ્રક્રિયક કહેવાય કોને એની વાત કરી લઈએ. તો ધ્યાન આપજો, હિન્સબર્ગ પ્રક્રિયક કોને કહીશું? તો બેન્ઝીન ઉપર SO2Cl, આને કહેવાય છે હિન્સબર્ગ પ્રક્રિયક. આનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. શું નામ છે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર. તો આ તમને પહેલા તો MCQs પૂછી શકે છે કે ભાઈ હિન્સબર્ગ પ્રક્રિયા કોને કહેવાય? તો કહી દો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને હિન્સબર્ગ પ્રક્રિયા કહેવામાં આવે છે, જેનું સૂત્ર છે બેન્ઝીન ઉપર SO2Cl. ચલો બરાબર. હા, હવે આની આપણે પ્રક્રિયાઓ કરવાની છે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇન સાથે. તો ચલો પહેલા હું પ્રાઇમરી એમાઇન લઈ લઉં છું, C2H5NH2. આ મારો પ્રાઇમરી એમાઇન છે. ચલો પ્રક્રિયા કરું છું હિન્સબર્ગ પ્રક્રિયક સાથે. આ હિન્સબર્ગ પ્રક્રિયક આપણો. ચલો આની સાથે પ્રક્રિયા કરવાની છે. તો તમે જોઈ શકો છો આ જે પ્રાઇમરી એમાઇન છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. કેમ? કારણ કે નાઇટ્રોજન ઉપર લોન પેર છે, અને આપણને ખબર છે આ સલ્ફર અને ઓક્સિજનમાં કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો આપણે કહી શકીએ ઓક્સિજનની, જેના કારણે આ માઇનસ ડેલ્ટા બનશે, અને આ શું બનશે? તમારો પ્લસ ડેલ્ટા. બરાબર. એટલે સીધો આ ક્યાં અટેક કરવાનો છે? આ ધન વીજભારિત સલ્ફર ઉપર. બરાબર. જેવો અટેક કરશે એટલે તરત જ આ જે છે ઉપર જતા રહેશે પાયબંધ એજ લોન પેર. બરાબર. હવે અહીંયા Cl જે છે ને એ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, માટે આ નીકળશે. આ નીકળશે તો જે લોન પેર ઉપર ગઈ હતી એ પાયબંધ સ્વરૂપે પાછી નીચે પડી જશે. એટલે S ડબલ બોન્ડ O પાછો જેવો તો એવો. નીચે તો S ડબલ બોન્ડ O છે જ, અહીંયાથી Cl ગયો, એની સાથે કોણ જોડી ગયો? અહીંયા NH2 જોડી ગયો. હા, હવે અહીંયા નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવી જશે, કારણ કે નાઇટ્રોજને પોતાની લોન પેર ખોઈ નાખેલી છે. તો હવે એ શું કરશે? અહીંયાથી હાઇડ્રોજનને હટાવશે અને એ લોન પેર લઈ લેશે પાછી. બરાબર. યસ. તો અહીંયાથી H નીકળ્યો, આમાંથી Cl નીકળ્યો, HCl બાર, અને આ બંને જોડી જશે. બરાબર. તો આ SN પ્રકારની પ્રક્રિયા થઈ. તો ચલો C2H5NH જોડી ગયું Cl ની જગ્યાએ, તો C2H5NH. ચલો બરાબર. યસ. અહીંયા છે S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O, અને આ છે તમારું બેન્ઝીન. ચલો ક્લિયર. યસ. તો આવું સંયોજન તૈયાર થઈ ગયું. ચલો બરાબર. યસ. આને કહેવાય સલ્ફોનામાઇડ. ધ્યાન આપજો, બેન્ઝીન ઉપર ધ્યાન આપજો, જેના અંદર પણ SO2NH સમૂહ આવેલો હોય ને, યસ, તો આ ગ્રુપને કહેવાય છે સલ્ફોનામાઇડ ગ્રુપ. આ ગ્રુપને, આ સમૂહને શું કહેવાય છે? સલ્ફોનામાઇડ સમૂહ. તો આ સલ્ફોનામાઇડ બનેલો છે. SO2NH2 એટલે સલ્ફોનામાઇડ. હા, હવે આ NH2 માંથી એક હાઇડ્રોજન હટીને ત્યાં આલ્કાઇલ સમૂહ લાગેલો છે. બરાબર. આમ આપણે કહી શકીએ આ નાઇટ્રોજન જે છે તમે જોઈ શકો છો 2-2. બરાબર. મીન્સ નાઇટ્રોજન ઉપર એક જ હાઇડ્રોજન છે, એનો મતલબ અહીંયા બે જગ્યાએ વિસ્થાપન થયેલું છે, માટે આપણે આને શું કરી શકીએ? તો આને કહી શકીએ સેકન્ડરી સલ્ફોનામાઇડ ગ્રુપ. તો આ સેકન્ડરી સલ્ફોનામાઇડ ગ્રુપ છે. યસ. અને આનું નામ શું બનશે? તો બેન્ઝીન ઉપર જ્યારે SO2NH2 લાગેલો હોય તો આને કહેવાય બેન્ઝીન સલ્ફોનામાઇડ. શું કહેવાય? જ્યારે બેન્ઝીન ઉપર SO2NH2 ગ્રુપ લાગેલો હોય તો બેન્ઝીન સલ્ફોનામાઇડ, અને એમાં પણ N ઉપર ઇથાઇલ છે તો શું લખાય? N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ. તો આનું નામ N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ
ચલો બરાબર, યસ. હા, હવે ધ્યાન આપજો, આનો સ્વભાવ જે છે ને એ એસિડિક છે. હવે કોઈ કહેશે કેવી રીતના એસિડિક? તો જુઓ ભાઈ, આ નાઇટ્રોજન પરનો હાઇડ્રોજન નીકળી શકે છે બરાબર H+ સ્વરૂપે. જો આ H+ સ્વરૂપે નીકળશે તો આના ઉપર નાઇટ્રોજન ઉપર લોન પેર પડશે, એનો મતલબ નેગેટિવ ચાર્જ પડશે. હવે આ નેગેટિવ ચાર્જને સ્ટેબિલાઇઝ કરી લેશે. કેવી રીતના? તો આ લોન પેર સિગ્મા પાઈ અહીંયા સસ્પેન્શન જોવા મળશે, જેના કારણે નેગેટિવ ચાર્જ સ્ટેબિલાઇઝ થઈ જશે. આ નેગેટિવ ચાર્જ અહીંયા પડશે, આ ઉપર જશે, જેના કારણે અહીંયાથી નેગેટિવ ચાર્જ ખતમ, આમ નેગેટિવ ચાર્જ સ્ટેબિલાઇઝ થઈ જશે. એનો મતલબ કે સાહેબ આ H+ નીકાળી શકે છે, એનો મતલબ આ એસિડિક સ્વભાવ ધરાવે છે. તો આ સ્વભાવે કેવો છે? એસિડિક છે. ચલો બરાબર, યસ. તો આ રીતના પ્રાઇમરી એમાઇન જે છે એ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને સેકન્ડરી સલ્ફોનામાઇડ આપે છે. આ જ રીતના જો આપણે સેકન્ડરી એમાઇનની આપણે વાત કરીએ, આ છે આપણી પાસે સેકન્ડરી એમાઇન. ચલો, એને જો આપણે પ્રક્રિયા કરીએ બરાબર, બેન્ઝીન, એને આપણે જો પ્રક્રિયા કરીએ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે, તો ચલો શું થશે? તો આ લોન પેર સીધી આ ધનવીજભારિત સલ્ફર ઉપર એટેક કરશે. યસ, ઉપર જતા રહ્યા પાઈ બંધ એટલે લોન પેર બરાબર, આ Cl લિવિંગ ગ્રુપ આ બહાર આવશે એટલે લોન પેર પડી જશે જે પાઈ બોન્ડ, એનો મતલબ પાછું S ડબલ બોન્ડ O થઈ જશે, આમાંથી Cl બહાર બરાબર. હવે આ નાઇટ્રોજનને લોન પેર ખોઈ નાખી, પોઝિટિવ ચાર્જ, આ હાઇડ્રોજનને હટાવશે, લોન પેર લઈ લેશે બરાબર, એટલે લોન પેર પાછી આવી ગઈ. એનો મતલબ આમાંથી H નીકળે, આમાંથી Cl નીકળે, HCl બહાર. એટલે શું થઈ ગયું? આ Cl ની જગ્યાએ કોણ બેસી ગયો? આ NC2H5. તો N આ C2H5 યસ જોડી ગયો S ડબલ બોન્ડ O સાથે અને આ બેન્ઝીન. ચલો મને બતાવો, આ જે સલ્ફોનામાઇડ બન્યો એને કહીશું ટર્સરી સલ્ફોનામાઇડ, કારણ કે નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન નથી. તો આ ટર્સરી સલ્ફોનામાઇડ બની ગયો બરાબર, યસ. ચલો આનું નામ શું બને? તો આપણે કહીશું આ બેન્ઝીન સલ્ફોનામાઇડમાં તમે NN ઉપર જોઈ શકો છો, બે ઇથાઇલ લાગેલા છે, તો આને કહી શકીએ NN ડાઇથાઇલ. NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ. NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનામાઇડ. ચલો બરાબર, યસ. મને બતાવો આની પાસે એસિડિક નેચર હશે તો આપણે કહીશું નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન જ નથી સાહેબ, તો નીકળવાની કોઈ પોસિબિલિટી જ નથી ને. યસ, માટે આપણે કહીશું આ સાહેબ તટસ્થ છે. કેવો છે? તટસ્થ છે. તો આ એસિડિક છે સ્વભાવે, જ્યારે આ સ્વભાવે ટર્સરી સલ્ફોનામાઇડ તટસ્થ છે. યસ. ચલો હવે આપણે વાત કરીએ કે ભાઈ ટર્સરી એમાઇન જે છે પ્રક્રિયા કરી શકે બરાબર, પ્રક્રિયા કરી શકે ટર્સરી એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી શકે? તો આપણે કહીશું ના, પોસિબિલિટી નથી. કેમ? કારણ કે આ કેન્દ્ર અનુરાગી નથી. ભાઈ કેન્દ્ર અનુરાગી તો છે જ, આ એટેક કરશે. યસ, અહીંયાથી Cl ને હટાવશે, આ એટેક કરશે, આ રીતના એટેક કરશે એટલે આ લોન પેર ઉપર જ જતી રહી બરાબર, આ પાયબંધ એટલે લોન પેર ઉપર ગયો, આ Cl અહીંયાથી નીકળશે લિવિંગ ગ્રુપ, અને આ લોન પેર આ રીતના પડીએ જશે પાયબંધ સ્વરૂપે બરાબર. તો નાઇટ્રોજન આ રીતના જોડીએ જશે, પણ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે. હવે આ પોઝિટિવ ચાર્જને હટાવવા માટે લોન પેર લેવાનો પ્રયત્ન કરશે. તો ગમે તે કહેવાનો મતલબ કે ગમે તે એકને હટાવવું જરૂરી છે, તેની ઉપર આજુબાજુ કોઈ જગ્યાએ H તો જોડાયેલો નથી, તો કોને હટાવશે? કોઈને નહીં. તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ એમને રહેશે. હવે આ પોઝિટિવ ચાર્જને અહીંયા સ્ટેબિલિટી કોઈ આ 3 આલ્કાઇલ સમૂહ તો આપશે, પણ એની સાથે અત્યારે શું જોડાયેલો છે? આ S ડબલ બોન્ડ O જોડાયેલો છે. અને તમને ખબર છે S ડબલ બોન્ડ O તો શું હશે? આ નાઇટ્રોજન સાથે જોડાયેલો S ડબલ બોન્ડ O આ શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જેના કારણે આ ઇલેક્ટ્રોન આપવાની જગ્યાએ ઇલેક્ટ્રોન લેશે, જેના કારણે પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર ઓર વધી જશે, જેના કારણે અનસ્ટેબલ મોલિક્યુલ બનશે, જેના કારણે કહી દો ટર્સરી એમાઇન જે છે આ પ્રક્રિયા આપતો નથી. ચલો ક્લિયર છે? યસ. તો આ થઈ ગઈ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. તો પ્રાઇમરી અને સેકન્ડરી એમાઇન પ્રક્રિયા દર્શાવે છે, ટર્સરી એમાઇન દર્શાવતો નથી હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, તમને અહીંયા જે નિપજ બનેલી છે બરાબર, એ એસિડિક છે, આ તટસ્થ છે, અને આ તો પ્રક્રિયા કરી નહીં એટલે આ તો બેઝનો બેઝ જ રહેશે. યસ. તો અહીંયા જે મિક્સચર રહેશે, જેવું હિન્સબર્ગ પ્રક્રિયક આપણે નાખીશું બરાબર. યસ, દાખલા તરીકે તમને કોઈએ મિક્સચર આપી દીધું પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી એમાઇનનું બરાબર. યસ, અને તમને કહે છે કે ભાઈ આને અલગીકરણ કરો, તો તમારે આમાં હિન્સબર્ગ પ્રક્રિયક નાખી દેવાનો, હિન્સબર્ગ રિએજન્ટ પ્રક્રિયક નાખી દેવાનો. પ્રક્રિયક નાખશો એટલે પ્રાઇમરી એમાઇન તમારો આવી જશે સેકન્ડરી સલ્ફોનામાઇડમાં, સેકન્ડરી એમાઇન આવી જશે ટર્સરી સલ્ફોનામાઇડમાં. એનો મતલબ સાહેબ એક બની ગયો એસિડ અને બીજો બની ગયો તટસ્થ, અને ટર્સરી એમાઇન તો પ્રક્રિયા કરતો નથી, એનો મતલબ સાહેબ એ શું રહેશે? બેઝનો બેઝ. આમ તમે જોઈ શકો છો તમારા મિક્સચરમાં એક એસિડ બની ગયો, એક તટસ્થ બની ગયો અને એક બેઝ બની ગયો. બસ આ સ્વભાવને આધારે અલગ કરી નાખો આ ત્રણે ત્રણને, તો આ ત્રણે ત્રણ અલગ થઈ જશે બહુ આસાનીથી.
સમજી ગયા ને? તો આ રીતના આપણે કહી શકીએ આ ત્રણે એમાઇનને આપણે અલગ કરી શકીએ. હવે કોઈના મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થશે કે સાહેબ એસિડ બેઝ અને તટસ્થને કેવી રીતના અલગ થાય બતાવો ને. એસિડ બેઝ અને ન્યુટ્રલને અલગ કેવી રીતના કરી શકાય બતાવો ને. તો બહુ સિમ્પલ તરીકો છે યાર, કેવું કંઈ જ કરવાનું નહીં. આ દાખલા તરીકે એસિડ બેઝ તટસ્થ છે ને, યસ, આમાં એસિડ નાખી દો તો એસિડ જોડે તો પ્રક્રિયા નહીં કરે, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવી દેશે, તટસ્થ સાથે આ પ્રક્રિયા નહીં કરે, તો આ બંને એમને રહેશે, આ ક્ષાર બની જશે. ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય એટલે આને ગારણ કરીને દૂર કરો. હવે એસિડ અને તટસ્થ રહી ગયો, યસ, મિક્સચરમાં. હા, હવે શું કરો, આમાં બેઝ નાખી દો. જેવું બેઝ નાખશો એટલે એસિડ જે છે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષારમાં આવી જશે, તટસ્થ પ્રક્રિયા નહીં કરે એટલે આ ક્ષાર બની ગયો, આ ઓગળી ગયો, આને ગારણ કરીને દૂર કરો. હવે તમને રેસિડ્યુ તમારે જે અવશેષ મળે શાના મળે, તટસ્થના. તો જો એસિડ અલગ, બેઝે અલગ, તટસ્થ અલગ. તો આ રીતના આપણે સ્વભાવને આધારે અલગ કરી શકીએ. તો કહેવાનો મતલબ એ છે કે તમારો પ્રાઇમરી એમાઇન જે છે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને એસિડ બની જાય છે. સેકન્ડરી એમાઇન જે છે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને તટસ્થ બની જાય છે. અને ટર્સરી એમાઇન પ્રક્રિયા કરતો નથી, જેના કારણે બેઝ રહે છે. આમ ત્રણના સ્વભાવ બદલાઈ ગયા, જેના કારણે આપણે અલગ કરી શકીએ છીએ ત્રણે. સમજી ગયા? તો આ રીતના આ પ્રક્રિયાને આપણે શું કહીશું કે ભાઈ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇનનું અલગીકરણ કરવાની રીત અથવા હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ચલો, બરાબર. હા, અને એક વસ્તુ ધ્યાન રાખજો, આમાં આપણને આ એમસીક્યુઝ પૂછી શકે કે ના વડે અત્યારે હિન્સબર્ગ પ્રક્રિયકની જગ્યાએ પેરાટોલ્યુન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, PTS, પેરાટોલ્યુન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન ઉપર SO2Cl અને પેરામાં CH3, પેરાટોલ્યુન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે ના વડે. બરાબર, તો આ એમસીક્યુઝ આપણને પૂછી શકે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની જગ્યાએ અત્યારે, બરાબર, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇનના અલગીકરણમાં કયો પ્રક્રિયક વાપરવામાં આવે છે? તો કહી દો પેરાટોલ્યુન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ચલો, બરાબર, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું અને બાકીની જે પ્રક્રિયાઓ વધી છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. ચલો, બરાબર. તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.